टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાજપની તિરંગા યાત્રા બાદ એનડીએની મહત્વની બેઠક યોજાઈ છે। 25 મેના રોજ દિલ્હીમાં યોજાશે એનડીએની બેઠક। નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। એનડીએ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન પણ હાજર રહેશે। પીએમ મોદી એનડીએના મુખ્યપ્રધાનો તેમજ નાયબ મુખ્યપ્રધાનો સાથે તેમને સંબોધન કરશે। બેઠકમાં ઓપરેશન સિંદૂર બદલ પીએમ મોદીને ધન્યવાદ આપવામાં આવશે। સાથે જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ સહિતના પ્રધાનો પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। આગામી વિધાનસભા ચૂંટણી સાથે જ રાજકીય સ્થિતિની સમીક્ષા મુદ્દે પણ એનડીએની આ બેઠકમાં ચર્ચા થવાની છે। સૌ કોઈની નજર બિહારની વિધાનસભા ચૂંટણી પર છે અને તેને લઈને જ એનડીએની બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થાય। સાથે જ ઓપરેશન સિંદૂર અંગે પણ જે પ્રમાણે વડાપ્રધાન મોદીના એક બાદ એક નિર્ણયો અને તેને લઈને પણ પીએમ મોદીને ધન્યવાદ અપાશે। આ એક પ્રોટોકોલ અને તેને લઈને આ બેઠક આવનારા સમયમાં યોજાવાની છે। આ મહત્વની અપડેટ આવી છે। એક તરફ બિહારની ચૂંટણી અને તેને લઈને નીતિશ કુમાર પણ હાજર રહેવાના છે। સાથે જ ચંદ્રબાબુ નાયડુ અને એની સાથે જ એનડીએના તમામ મુખ્યપ્રધાનો આ બેઠકમાં હાજર રહે તે પ્રકારના સમાચાર છે। એનડીએની આ બેઠક અનેક પ્રકારે મહત્વની છે, કારણ કે એક તરફ ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે। દેશમાં ક્યાંક ને ક્યાંક તણાવની સ્થિતિ છે, પરંતુ તેની સાથે દેશ તો ચલાવવાનો જ છે। જે પ્રક્રિયા છે તે અટકવાની નથી અને તેના કારણે આગામી સમયમાં જે વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે, આ સાથે જ અન્ય જે પણ પ્રોસેસ હોય તે તમામની ચર્ચા કરવામાં આવશે અને તે કામગીરી પણ યથાવત રહે તે પ્રકારનું આયોજન આ બેઠકને લઈને તેમાં ચર્ચા થવાની છે। ખાસ કરીને ફરી એકવાર બિહારની વિધાનસભાની ચૂંટણી અને તે ચૂંટણીમાં રણનીતિ અને તેને કેવી રીતે જીતવામાં આવે અને તેના મુખ્યપ્રધાન અંગે પણ ચર્ચા થશે। આ અનેક એવા જે અલગ અલગ જે તેના પોઈન્ટ્સ છે તેની પર ચર્ચા કરવામાં આવશે। એનડીએ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ આ બેઠકમાં હાજર રહેવાના છે અને સૌ કોઈની નજર બિહાર પર રહે તેવી પણ શક્યતા છે। તો વડાપ્રધાન મોદીની એનડીએની જે બેઠક છે તેની અધ્યક્ષતા તે કરવાના છે। સાથે જ તેમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ હાજર રહેવાના છે। તો એક તરફ ઓપરેશન સિંદૂર સતત ચાલી રહ્યું છે। નાપાક હરકતો પાકિસ્તાન તરફથી સતત ચાલી રહી છે। રાત દિવસ ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલે છે। સેનાના વડા હોય કે પછી સીડીએસ હોય કે પછી રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી હોય, તમામ લોકો અત્યારે તેમનું ફોકસ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ છે તેમાં રહેલું છે અને આ બધાની વચ્ચે હવે એનડીએની પણ બેઠક થવાની છે। એટલે કે જે પ્રોસેસ ચાલતી હોય છે, દેશ અટકવાનો નથી, આ એક સંદેશ પણ આપવામાં આવી શકે છે એનડીએની આ બેઠકના માધ્યમથી। તો આ પ્રકારે એનડીએની બેઠકનું આયોજન થયું છે અને ઓપરેશન સિંદૂર બદલ પીએમ મોદીને ધન્યવાદ એનડીએની આ બેઠકમાં આપવામાં આવશે, કારણ કે એક બાદ એક નિર્ણયો લઈ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને ભારતને સુરક્ષિત રાખવામાં આવ્યું। તેને લઈને ધન્યવાદ પણ આપવામાં આવશે અને આગામી વિધાનસભા ચૂંટણીઓ હોય તેમાં કેવી રીતે આગળ વધવું, તેના પ્રચારની વાત હોય કે પછી તેમાં અલગ અલગ